ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 162. શ્રી દત્ત. ગુરુચરિત્ર ચૂર્ણિકા લખાય. રાજમાન રાજેશ્રી નારાયણ ઉકીડવે સાવંતવાણીને નારાયણ. ચિખલદા મોકલાવેલ અધ્યાય અને વાડીથી મોકલાવેલ પત્ર બંને આજે મળ્યા. અધ્યાય તપાસ્યા. કાના માત્રની ઘણી જ ભૂલો છે, તેમ છતાં આ આવૃત્તિ ખલાસ થવા દો. આ જ પ્રમાણે શુદ્ધિપત્ર આપી શકાશે. હાલમાં પ્રકૃતિ ઠીકઠાક છે. હાલમાં અહીં જ્વરનો ઉપદ્રવ ખૂબ જ છે. માણસો ઘણા મૃત્યુ પામે છે. હાલમાં અહીં પોષ સુધી રહેવાનો વિચાર છે. પછીથી માળવા તરફ પ્રયાણ થશે. જે થાય તે ખરું. તમારા માતાજીના કષ્ટો લખ્યા છે. તેમનું પૂર્વકર્મનું ફળ તેમણે જ ભોગવવાનું છે. તમારા નસીબે જેટલું જોવાનું લખાયું હશે તેટલું જોવાશે. સગવડ થાય તો શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. હાલમાં ભક્તોના આગ્રહને લીધે ભાગવતની ચૂર્ણિકા પ્રમાણે ગુરુચરિત્રની ચૂર્ણિકા લખાય અને દત્તપુરાણની ટીકા પણ લખાય. એક નકલ દ્વારકાના ભક્તોએ માંગી. ચૂર્ણિકા 12 દિવસમાં તેમને એક નકલ મોકલીશું તથા બીજી નકલ નરસોબાવાળી મોકલવી એમ વિચાર છે. સગવડ થતાં એક નકલ ત્યાં પણ મોકલવાનો વિચાર કરી શકાશે. અહીં પાક સામાન્ય છે તથા ઠંડી નથી. રોગ અનેક પ્રકારના છે. નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.